એ આંખો નથી શું છે? બોલે એ આંખો મોરના જે પાંખડા છે એની પાંખમાં જે ટીકી છે, જે આંખ છે, એ મોરની જેમ પાંખમાં જે આંખ છે એવી એની આંખો છે, જે આંખોથી ભગવાનના દર્શન નથી કરતો, કોઈ સંતોના દર્શન નથી કરતો. જેના હારી ભગતી હૃદય નહીં આની, જીવત સબ સમાન તેહિ પ્રાણ. જેનું મસ્તક ભગવાનના ચરણમાં નમતું નથી, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી, એ માણસ જીવવા છતાંય ભૂમિનો ભાર છે. દેશી રકાટુ તુંબારી સમાના, જેના માતા હરિ ગુરુ પદમુના. ગુરુના ચરણમાં, ભગવાનના ચરણમાં, સંતોના ચરણમાં, બ્રાહ્મણોના ચરણમાં જેનું માથું નમતું નથી, એ માથું નથી, તુંબડી છે. અને તુંબડું ક્યારે નમે નહીં, અક્કળ છે. હે રાજા, મેં તમને આ સુંદર મજાનો યશ બતાવ્યો ભગવાનનો. જે આ રીતે ભગવાનનું ભજન યજન કરે છે એને પોતાના જીવનમાં ભગવાનના દર્શન થાય છે, અને અંતે એનું જીવન સુધરે છે, અને જીવન સુધરતા એનું મૃત્યુ પણ સુધરે છે. સુખદેવજી કહે છે, હે રાજા, હવે તમે બીજું શું સાંભળવા માંગો છો? બોલે, ગુરુજી મને એ કહો કે આ સૃષ્ટિની રચના કેમ થઈ, કેવી રીતે થઈ? ભગવાનને એકમાંથી અનેક બનવાનો વિચાર કેવી રીતે આવ્યો? સુખદેવજી ના ચરણમાં બેઠેલા પરીક્ષિતના પ્રશ્નને સાંભળી સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાને એકમાંથી અનેક બનવાનો જ્યારે વિચાર કર્યો ત્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું, સૃષ્ટિની રચના કરી, સૃષ્ટિ રચાણી. ભગવાને પહેલા આકાશની તૈયારી કરી, આકાશમાંથી પૃથ્વીને બનાવી, તેજ બનાવ્યું, જળ બનાવ્યું, પવન બનાવ્યો. આમ પાંચ તત્વોને તૈયાર કર્યા પછી ભગવાને એકમાંથી અનેક બનવાનો વિચાર કર્યો. ભગવાને અગાધ સમુદ્રના જળમાં આવીને પડ્યા રહ્યા. 24 તત્વ દ્વારા શરીરનું નિર્માણ થયું. આ 24 તત્વો બહુ અદ્ભુત છે. કયા કયા 24 તત્વ? તો બોલે 5 તત્વ: આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી. એના 5 ગુણ થયા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ ક્યારે સંભળાય? જ્યારે કાન હોય ત્યારે, તો ભગવાને કાન આપ્યા. સ્પર્શની ખબર ક્યારે પડે? બોલે, જ્યારે શરીર છે ત્યારે. પવન આવે છે, આપણા શરીરને પવન અડે, ભલે પવન જોઈ નથી શકતા, પણ એ પવન અડે એટલે આપણને ખ્યાલ આવે, હા પવન આવ્યો. ક્યારે ખબર પડી? સ્પર્શ થયો છે, તો ભગવાને ચામડી આપી. રસ છે, પણ રસ કેવો છે એ ક્યારે ખબર પડે? બોલે, રસ મીઠો છે, તુરો છે, ખાટો છે, મોળો છે, ખારો છે. ક્યારે ખબર પડે? બોલે, જ્યારે જીભ ઉપર મૂકીએ ત્યારે. તો ભગવાને જીભ આપી. ભગવાને રૂપ બનાવ્યું. રૂપ આપ્યું. રૂપ ક્યારે ખબર પડે? જ્યારે આંખો છે ત્યારે. આંખો વગર આ સ્વરૂપને જોઈ ન શકાય, તો ભગવાને આંખો આપી. ભગવાને ગંધને જ્યારે પ્રગટ કર્યું ત્યારે સુગંધ ક્યાંથી લેવાય? બોલે, નાક છે ત્યારે. તો ભગવાને નાકને પ્રગટ કર્યું. તો આમ 5 તત્વ, 5 ગુણ અને 5 જ્ઞાનેન્દ્રિય, કુલ કેટલા થયા? 15. જ્યારે આ 15 ઇન્દ્રિયોને પ્રગટ કરવામાં આવી ત્યારે અંદરથી જાગૃત થઈ ઈચ્છા. અને ઈચ્છા જ્યારે જાગૃત થઈ ત્યારે ભગવાને હાથ, પગ, મુખ અને મળમૂત્ર દ્વાર, આમ 5 દ્વાર આપ્યા. 5 કર્મેન્દ્રિય આપી. ટોટલ કેટલા થયા? 20. આ 20 ના ઉપર 4 નું ચતુષ્ટય કર્યું: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ટોટલ કેટલા થયા? 24.
આ 24 તત્વો કાંઈ કામ ન કરી શક્યા, ત્યારે ભગવાનને થયું કે હવે શું કરવું? ત્યારે ભગવાને એમાં 25મું તત્વ મૂક્યું, જેનું નામ છે પ્રાણ, આત્મા. ને પ્રાણ તત્વને જ્યારે ઉમેરવામાં આવ્યું, ત્યારે અગાધ સમુદ્રમાં રહેલો એ જીવાત્મા પ્રગટ થયો, બહાર આવ્યો. ભગવાન પ્રગટ થયા. વાલા, આ રીતે જ આપણે માના ગર્ભમાં પણ આપણો પિંડ બંધાય છે. આ 24 તત્વો જ્યારે ભેગા થાય, આખું શરીર બને, ત્યારે ભગવાન એમાં 25મું પ્રાણ તત્વ મૂકે, અને 25મો જ્યારે પ્રાણ તત્વ અંદર આવે છે, ત્યારે એ જીવાત્મા ભગવાનની સ્તુતિ કરે છે, પ્રભુ મને જલ્દી મુક્તિ આપો. માના ગર્ભમાં પણ અગાધ જળ પડ્યું છે, મળમૂત્ર પડ્યું છે. એ મળમૂત્ર વચ્ચે આ જીવાત્મા જીવે છે 9 મહિના સુધી. અને અગાધ જળમાંથી એ જીવાત્મા બહાર આવે છે. તો ભગવાનને એકમાંથી અનેક બનવાનો વિચાર થયો. ભગવાન અનેકના રૂપમાં પ્રગટ થયા. પોતે બહાર જ્યારે આવ્યા, વિરાટ સ્વરૂપમાં જ્યારે પોતાના શરીરને ધારણ કર્યું, પોતાની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું, અને કમળ ઉપર એક પરમ પુરુષ, પરમાત્માનું જ એક સ્વરૂપ, એક પરમ પુરુષનું પ્રાગટ્ય થયું. હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી, છતાંય કઈ એનું મૂળ જડ્યું નહીં. ચિંતા કરી કે હું ક્યાં જઉં. પુનઃ પાછા એ કમળની નાળમાં પાછા આવ્યા, નીચે આવ્યા, હજારો વર્ષ સુધી આવ્યા. ભગવાન નારાયણ મળ્યા નહીં. અંતે ભગવાન નારાયણે દર્શન આપ્યા. નારાયણના દર્શનને લઈ બ્રહ્માજી પ્રસન્ન થયા. કહ્યું, હું કોણ? ભગવાન નારાયણ કહે છે, હે બ્રહ્મા, તમે જ મારું રૂપ છો, તમે મારું જ સ્વરૂપ છો. માટે હે બ્રહ્માજી, તમે સૃષ્ટિની રચના કરો. પ્રભુ, હું સૃષ્ટિની રચના કરું? હા, મારાથી સૃષ્ટિની રચના ન થાય. હું કેવી રીતે કરું? મારી પાસે શું હેસિયત? ભગવાન નારાયણ કહે છે, હે બ્રહ્માજી, હું તમને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપું છું. બોલે, પ્રભુ, હું મારી સૃષ્ટિની રચના કરું તો મને મારી સૃષ્ટિમાં મોહ થાય, અને હું સૃષ્ટિમાં ફસાવું તો બોલે નહીં થાય. અને અંતે ભગવાન નારાયણે બ્રહ્માજીને 4 શ્લોકમાં ભાગવતનું જ્ઞાન આપ્યું, જે મૂળ 4 શ્લોક. અને એ મૂળ 4 શ્લોક ભગવાન નારાયણના મુખમાંથી નીકળ્યા છે, એટલે ભાગવત આદિ છે, એટલે ભાગવત ભગવાન છે. તો એ 4 શ્લોક ભગવાન નારાયણે બ્રહ્માજીને કહ્યા છે. પ્રયત્ન કરજો તમે પણ, એટલે આપણો એક વિશાળ ભાગવતનો પાઠ થઈ જાય. હું બોલું, તમે બોલજો, હું બોલીશ, તમે બોલશો. એ રીતે આપણો 4 શ્લોકનો પાઠ. જે બોલશે એને ભાગવતનું ફળ મળશે, નહીં બોલે અને નહીં મળે. તો તમે એમ કહેશો કે આપણે સાંભળીશું બધા શ્લોકો, અમને ક્યાં આવડે? તો સાંભળવાનું ફળ નહીં મળે. ભાઈ, મળશે તો ખરા, પણ બોલશો તો વિશેષ. તો પ્રયત્ન કરજો. અહમેવાસમેવાગ્રે નાન્યત યત સદસત્પરમ નાન્યત યત સદસત્પરમ અહમેવાસમેવાગ્રે નાન્યત યત સદસત્પરમ પશ્ચાદહં યદેતચ્ચ યો વસિષ્યેત સોऽસ્મ્યહં યો વસિષ્યેત સોऽસ્મ્યહં ભગવાન નારાયણ કહે છે, હે બ્રહ્માજી, અહમ એવ સમે અગ્રે,
જ્યારે આ કાંઈ ન હતું ત્યારે પણ હું હતો. ધ્યાન દેજો. અને જ્યારે આ બધું જ છે ત્યારે પણ હે બ્રહ્માજી હું છું, મારા સિવાય બીજું કાંઈ જ નથી. આવું તમે વિચારો. અને આવું વિચારશો તો તમારી બનાવેલી સૃષ્ટિમાં તમને મોહ નહીં થાય. આવું માત્ર બ્રહ્માજીને વિચારવાનું નથી, આપણે બધાએ વિચારવાનું. આપણું ઘર, આપણું મકાન, આપણા દીકરાઓ, આપણી દીકરીઓ, આપણો પરિવાર, આપણી ફેક્ટરી, આપણા પૈસા, આપણી જે જમીન જાયદાદ એ આપણું નથી. એ કોઈ કે આપણને જવાબદારીપૂર્વક સોંપ્યું છે કે બેટા આટલાનો વ્યવહાર તું કર. એટલે આપણે તો માત્ર ટ્રસ્ટીશીપના ભાવથી એ વ્યવહારને ચલાવીએ છીએ. અને આવું જો આપણા ધ્યાનમાં હશે, આપણા વિચારમાં હશે, તો આપણે તે બ્રહ્માજી જેવું કંઈક સારું કામ કરી શકીએ. માટે હે બ્રહ્માજી, જે કાંઈ છે એ મારાથી અલગ નથી, જે કાંઈ છે એ મારા સિવાય નથી. जब मैं हूं तब ही ये सृष्टि है, जब मैं नहीं रहूंगा, जब सृष्टि नहीं रहेगी तब भी मैं हूं, मेरे अलावा और कुछ नहीं है. જેમાં તત્વની વાત કરી. બીજો શ્લોક. ऋतेर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि न प्रतीयेत चात्मनि तद्विद्या आत्मनो माया બ્રહ્માજી, આ જે કઈ રચના છે સૃષ્ટિની, એ રચના મારી નથી, મારી માયાની છે. હું માયાનો પતિ છું. જે કઈ દેખાય છે એ માયા છે. અને તમે જો માયાને સમજીને ચાલશો તો તમને એમાં મોહ નહીં થાય. ભગવાનની માયા છે એક નિર્ગુણ મોહિની માયા અને એક સ્વજન મોહિની માયા. બે માયા. સ્વજન મોહિની માયા છે એ સંસારમાં પ્રીતિ કરાવે, સંસારમાં આસક્તિ કરાવે. અને નિર્ગુણ મોહિની જે માયા છે એ ભગવાન તરફ પ્રીતિ કરાવે. હવે આપણે કઈ માયામાં છીએ એ આપણે વિચારવાનું. આપણને કઈ બાજુ વધારે લગાવ છે? છોકરાઓમાં, પરિવારમાં, પત્નીમાં, પુરુષમાં? તો શું કે આ બધામાં લગાવ રાખવો જ નહીં? આમ હાવ બાવા જેવા થઈ ગયો? નહીં. વ્યવહાર નિભાવવો પડશે. તમે સંસારમાં જો તમારી ઉપર જવાબદારી છે, એ જવાબદારીને નિભાવો, બરાબર એમાં રહો. પણ ભગવાનનું ભજન કરતા રહો, મળે એમાંથી કંઈક આપતા રહો, બસ આટલું કરતા રહો. તો હે બ્રહ્માજી, જે કંઈ છે એ માયા મારી છે. સ્વપ્નવત જાણો. જેમ રાત્રિમાં સૂતા હોઈએ અને સ્વપ્ન આવે અને સ્વપ્નમાં આપણને ખબર પડે કે ઓહો, આપણે તો બહુ મોટા મહેલો જોયા, બહુ મોટી વાડીઓ જોઈ, બહુ મોટી ફેક્ટરીઓ જોઈ, પૈસાદાર થઈ ગયા, પ્લેનમાં ઉડતા થઈ ગયા. પણ જ્યાં આંખ ખુલી ત્યાં કાંઈ નતું. જે પંખાના પવને હુતાતા એ પંખો લાઈટ ગઈ એટલે બંધ થઈ ગયો. તો પંખોય ચાલુ નહોતો. છતાંય આપણને એમ થાય છે કે ઓહો, આપણે આટલું બધું જોયું. સદવિદ્યા આત્મનો માયા. આ મારી માયા છે. માટે આ માયાને તમે જાણો. ત્રીજો શ્લોક.
યથા મહાંતિ ભૂતાની, બે જોશો કરો યાર, મહાંતિ ભૂતાની યથા મહાંતિ ભૂતાની યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વ્યહં તથા તેષુ ન તેષ્વઃ તથા તેષુ ન તેષ્વ્યહં તથા તેષુ ન તેષ્વઃ. હે બ્રહ્માજી, યથા મહાંતિ ભૂતાની, જે કંઈ આ જગત છે એ જગત મારા દ્વારા નિર્મિત છે. હું આ જગતનો અધિષ્ઠાતા છું. હું બધામાં છું અને બધા મારામાં છે. આ ભાગવતની આ ભાષા બહુ ઊંચી છે, પણ હું તમને સમજાય એવી ભાષામાં કહેવા માંગુ છું, જેથી કરીને તમને સમજાય. હું બધામાં છું ને બધા મારામાં છે. સાચી વાત છે. ભગવાન આપણા ભીતર બેઠો છે. બનનારો એ છે, બનાવનારો એ છે, અને છેલ્લે બન્યા પછી, બનાવનારા પછી, જીવાડ્યા પછી લઈ જનારો એ જ તત્વ છે. તો જે સ્વરૂપમાં જોઈએ એ સ્વરૂપમાં પરમાત્મા છે. बिना परमात्मा के यहाँ कुछ नहीं है. જગત મારાથી બનેલું છે. ભગવાને બધું બનાવ્યું છે. કાંઈ ન હોવા છતાંય જે તત્વ છે એનું નામ પરમાત્મા. ગીતામાં ભગવાન કહે છે, હે અર્જુન, ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામં પરમં મમ તદ્ધામ પરમં મમ. જ્યારે સૂર્ય નથી, જ્યારે આકાશ નથી, જ્યારે તેજ નથી, જ્યારે જળ નથી, જ્યારે વાયુ નથી, જ્યારે પૃથ્વી નથી, ત્યારે પણ કોઈ તત્વ છે અને તત્વ દ્વારા સૃષ્ટિનું નિર્માણ થાય. અને એ તત્વ કયું? તો ભાગવતના પ્રારંભે આપણે જોયું, સત્યમ પરમ ધીમહિ. એવું કોઈ સત્ય તત્વ છે. એ જ સત્ય તત્વ ક્યારેક કૃષ્ણ બનીને આવે છે, એ જ સત્ય તત્વ ક્યારેક રામ બનીને આવે છે, એ જ સત્ય તત્વ ક્યારેક નૃસિંહ બનીને આવે છે. પણ મૂળ એ સત્ય તત્વ સદૈવ નિરંતર છે. તો સૃષ્ટિના આદિમાં પણ પરમાત્મા છે, અંતમાં પણ પરમાત્મા છે. તમે એ કહો, પહેલો ઘડો કે પહેલી માટી? પહેલા ઘડો કે પહેલી માટી? અચ્છા, કઈ વાંધો નહીં. પારામાં જે આપણા માળાના જે પારા છે, એ પારામાં દોરો છે કે દોરામાં પારો છે? તમે જવાબ તો આપો. એટલે તમને સંભળાયું નહીં? હે વડીલો, દોરામાં પારો કે પારામાં દોરો? અરે કઈ તો કયો યાર. દોરામાં પારો, દોરામાં પારો, પારામાં દોરો, દોરામાં પારો, પારામાં દોરો. મને કન્ફ્યુઝ કરી નાખે. હે ડાયરો, વાહ વાહ. બંને દ્વંદ્વ છે. દિનેશભાઈ કે બે, કારણ કે આપણે બીજું કઈ કેવું જ નહીં. અને વાતે સાચી છે. તમે કઈ અલગ કરી જ ન શકો. મારે તમને એ કેવું છે, કારણ કે આ ભાગવતની આ ભાષા છે. પહેલા ઈંડું કે મરઘી પહેલી? પહેલા મરઘી, તો ઈંડું ક્યાંથી? તો મરઘી ક્યાંથી આવી? અને મરઘી છે તો ઈંડું પાછું ક્યાંથી આવ્યું? એટલે આમ તમે અલગ કરવા જાઓ તો તમારી દ્રષ્ટિમાં બે ભિન્ન નથી, એક છે, છતાંય તમને બે અલગ લાગે.
ભાગવતમાં ભગવાન હરિનારાયણ આ જ કહે છે બ્રહ્માને કે હે બ્રહ્માજી, હું બધાથી કઈ અલગ નથી ને બધા મારાથી અલગ નથી, અને છતાંય આપણને બધું અલગ લાગે છે. કેવી રીતે? કુંભારની ઈચ્છા થાય કે ભાઈ માટલા બનાવવા છે, તવડી બનાવવી છે, તો એ ગામના પાદરમાં જાય, હારી માટી લઈ આવે, પછી એને બરાબર ભાગી નાખે, પછી એને પાણીમાં ભીગોવી નાખે, પછી પાછું એને ચારણીથી દળી નાખે, આખો રબડો કરીને, એટલે એમાં કચરો હોય તો નીકળી જાય, ચાળી નાખે. પછી વળી પાછી બીજી કુંડી હોય, એમાં એ પાછી મોહનથાળની જેમ ઠારી નાખે. તમે જોયું છે આવું? મેં જોયું છે, કારણ કે ગામડાઓમાં સંસ્કૃતિ હોય છે. પછી બીજા કુંડામાં મોહનથાળની જેમ ઠરી જાય માટી, એકદમ આમ જાડી જાડી થઈ જાય. પછી બીજા દિવસે એના આમ એને કાપી કાપી એના પિંડા બનાવી, અને પછી પેલો કુંભાર પોતાના ચાકને તૈયાર કરે, એટલે એની પત્ની એના પિંડા તૈયાર કરી કરીને એના હાથમાં આપે, પછાડે એના ઉપર, પછી પાણીવાળા હાથ કરી અને કુંભાર માટલું બનાવે. તમે જોયું છે કે કુંભાર જે પાત્રને બનાવે છે એ પાત્ર કઈ હાથથી બને છે અથવા કઈ આંગળીથી બને છે? સાહેબ, અંગૂઠા વગર કોઈ પાત્ર તૈયાર થઈ જ ન શકે. આંગળીથી પાત્ર બને જ નહીં, અંગૂઠો જ લગાવવો પડે. આ તો બહારનો શેપ આપવા માટે છે, બાકી મૂળ ભાગ તો અંગૂઠો જ કામ કરતો હોય. માટે જ વેદમાં અંગૂઠાને ખમ બ્રહ્મ કહ્યો છે કે આ જ ભગવાન છે. તો એ પાત્ર તૈયાર થાય, એ માટલું તૈયાર થાય, પાછી એને પકવવામાં, એ પાછું બનાવે તો કેવું, તમે આમ જો તો આમ સુંદર મજાનું બનાવે, પછી બાજુમાં પાણીનો પેલો પાણી ઉપર દોરો પડ્યો હોય, દોરો આમ લે, કાટ કરીને કાપી નાખે, પછી આમ ધીમે કરીને માટલાને ઉઠાવી લો, બાજુમાં મૂકી દો, બીજો પીંડો, ત્રીજો પીંડો, અને આમ પિંડા પિંડા ઉપર અનેક માટલાને તૈયાર કરે, પછી એને પકવે, પછી એને પાકા થઈ જાય, વેચે. જયારે વેચે ત્યારે લેનારું હોય ને એ આમ આમ બરાબર પાકું છે કે કેમ, ફૂટેલું તો નથી ને, એ માટલાને બરાબર જોઈ જોઈને લઈએ છીએ. તો આ જાતને શું કામ માટલા જેવી પરિપક્વ ન કરીએ? કારણ આની કોઈકને જરૂર છે, જગતને જરૂર છે, સંસારને જરૂર છે. અને પછી એ જ માટલું આપણે ઘરે લઈ જઈએ, ઉનાળામાં એનું ઠંડુ પાણી પીએ, 2-4 વર્ષ સુધી હાલે ખરા, સાચવી નાખીએ તો, નહીં તો 1 વર્ષમાં ક્યાં 1 દિવસમાં પૂરું થઈ જાય. પણ એ જ માટલું જ્યારે ફૂટે, તૂટે, ત્યારે માટલાની માટી ક્યાં નાખીએ? એ ઠીકરાને વળી પાછા માટીમાં નાખી દઈએ, ક્યાંક ઉકરડા ઉપર, ક્યાંક ગામના પાદરમાં જઈને, ક્યાંક ખેતરમાં જઈને. એ જ ઠીકરા, પાકેલા ઠીકરા સમયાંતર પછી વળી પાછી માટી થઈ જાય. જોયા તમે ક્યાંય પાકા ઠીકરા? નહીં. 2-5 વર્ષે દબાયેલા માટીમાં પડ્યા છે. પાકેલી માટી પાછી હતી એના રૂપમાં પાછી પ્રવર્તિત થઈ જાય. તો ક્યાં કયું ગયું? જ્યાંથી પ્રગટી હતી ત્યાં જ ગયું. જે માટીમાંથી માટી લીધી હતી, કુંભારે લાવી હતી, માટલું બનાવ્યું હતું, પાણી પીધું, ઘણા દિવસ રાખ્યું, પાછું ફૂટી ગયું અને ફેંકી દીધું, વળી પાછી એ માટી માટીમાં ભળી ગઈ. એમ આ તે અંદર પરમાત્મા પાસેથી નીકળેલો આત્મા માના ગર્ભમાં આવ્યો, જગતમાં જીવન લીધું, જગતને જીવ્યો, અને વળી પાછું જ્યારે નીકળવાનું થયું ત્યારે આ શરીર આમાં મળી ગયું અને આ આત્મા પરમાત્મામાં મળી ગયું. આમ બધું ગોળ છે. પૃથ્વી કેવી છે? ગોળ છે ને. આપણને સમજાયું કે ભાઈ પૃથ્વી ગોળ છે. ઘરમાં રહેનારી સ્ત્રી, એના પગમાં જો ઉંદર આવે તો કેટલી ડરે, રાડ પાડે, હે મારા પગમાં ઉંદર. અને એ જ ઉંદર જ્યારે થોડોક બહાર જાય, બિલાડીને જોવે એટલે એ ભાગે. અને એ જ બિલાડી થોડી બહાર જાય એટલે કૂતરો જોવે એટલે કૂતરાથી બિલાડી ભાગે.
અને એ જ કૂતરું જ્યારે બરાબર રાત્રિમાં ઊંઘવા ન દેતું હોય, બરાબર વસતું હોય, તો ઓલા ઘરધણી ઉઠે, દરવાજો ખોલે, કૂતરાને ભગાવે. તો કૂતરાથી બિલાડી ડરે, બિલાડીથી ઉંદર ડરે, ઉંદરથી ઘરવાળી ડરે, અને ઘરવાળીથી એ બધું ગોળ છે. તમે સમજી ગયા? એમાં માતાઓ બહુ સમજે જ ને ભાઈ, કારણ કે એ હેસિયત છે એમની પાસે. બોલો, ભલે કૂતરાને રાત્રે ભગાવતો હોય, પણ સવારના તો ચા ટાણે ના આવે તો કઈ બોલાય નહીં. નહીં તો એ ઉંદર થી ડરનારી, પણ ઓલો એનાથી ડરતો હોય. ખેર, તો આનંદ છે. આવું બધા ઘરોમાં નથી હોતું. પછી આ મારા સાહિત્યકારો હાસ્ય કરાવતા હોય, એટલે અમે ક્યારેક ક્યારેક. તો ભગવાન વિષ્ણુ કહે છે, નારાયણ કહે છે, હે બ્રહ્માજી, જે કાંઈ છે એ મારાથી છે, મારા સિવાય બીજું કાંઈ નથી. છેલ્લો શ્લોક, ચોથો. એતાવદેવ જિજ્ઞાસ્યમ તાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વત્ર સર્વદા યત સ્યાત્ સર્વત્ર સર્વદા યત સ્યાત્ સર્વત્ર સર્વદા. યત સ્યાત્ સર્વત્ર સર્વદા. ભગવાન નારાયણ કહે છે, હે બ્રહ્માજી, એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ. જે તત્વજ્ઞાની છે, જે ભગવાનના તત્વને જાણે છે, એ માણસ આ વિચારોમાં પરિપક્વ બને છે. તત્વ જિજ્ઞાસુનાત્મનઃ તદ વિદ્યા અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વત્ર સર્વદા. આવો અન્વયપૂર્વક જે માણસ સમજણપૂર્વક જીવે છે, એને કોઈ દિવસ કોઈ વસ્તુમાં આસક્તિ થતી નથી. આપણે કોઈ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોઈએ તો આપણે એવું માનીએ કે આ બધું આપણી બાપ દાદાની મિલકત છે, હે? નહીં તો એની પાસે, આપણી પાસે એનો પાવર હોય, આપણે એને બરાબર રંગરોગાન કરી શકીએ. એની રૂમો કોને આપી, કોને ના આપી, વાડી કોને ભાડે આપી, ના આપી, કેટલામાં આપી, એમાં લાઈટ પંખાનું કામ કરાવવું, જે કંઈ કરવું છે આપણી પાસે બધી જ હેસિયત હોય. પણ છતાંય છેલ્લે કોઈ પૂછે કે આ કોનું? બોલે આ તો ટ્રસ્ટ છે. અચ્છા, તમે? બોલે હું એમાં ટ્રસ્ટી છું, હું એમાં મંત્રી છું, હું એમાં સભ્ય છું, હું એમાં પ્રમુખ છું. પણ આપણે ક્યારે એમ કહીએ કે આ મારા બાપાનું મિલકત છે? અને એવું કહીએ તો કોઈ કાઢી મૂકે, ભાઈ હવે ઘરે જાઓ, આ મિલકત બાપ દાદાની નથી, આ તો સમાજની છે, અથવા તો અમુક વ્યક્તિની છે. એવી જ રીતે આપણે આપણા પરિવારમાં જીવીએ છીએ, આપણે આપણા બંગલાઓ ફેક્ટરીઓમાં જીવીએ છીએ. આપણે જો આવા ભાવથી જીવશું કે આપણું નથી, ભગવાને કૃપા કરીને આપણને આપ્યું છે, આપણે તો માત્ર વ્યવસ્થાને ચલાવવાની છે, કેવી રીતે સારી રીતે ચાલે, બસ એ ભાવ છે. અને આ ભાવ જ્યારે મારા તમારામાં આવશે, ત્યારે જ આપણને ટ્રસ્ટીશીપનો ભાવ જાગશે, અને તો જ ભગવાનની કૃપા આપણા ઉપર વરસશે. યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, આ ચારેય યુગ, ચારનું ચતુષ્ટય. અને તત્વ કેટલા છે? ભૂલી ગયા. હમણાં જ આપણે સમજ્યા હતા. કેટલા તત્વ છે? 25. 25 ને ચારે ગુણો. આવડે છે કોઈ? મને તો આવડતું નથી. 25 ચોક 100 થાય. 25 ચોક 100. એક આગળ છે ને 0 પાછળ છે, એટલે 0 ની કિંમત. બાકી એક પાછળ હોય ને 0 જો આગળ હોય તો 0 ની કોઈ કિંમત નહીં, માઇનસ.
તો 4 યુગ છે અને 25 તત્વ છે. 25 ચોક 100 એટલે એક જે શેષ છે એ જ શ્રી હરિનારાયણ છે, એ જ પરમાત્મા છે. જે કાંઈ છે એ બધું જ છે. જે કાંઈ નથી, આ સંસાર નથી, આ યુગ નથી, ત્યારે પણ કોઈ તત્વ છે, એ તત્વ છે ભગવાન. એ જે એક વધે છે ને એ સમજાયું? જે એક વધનારો છે એ જ પરમાત્મા, શેષ એક છે. તો સર્વત્ર પરમાत्मा છે, ભગવાન છે. ભગવાન વગર બીજું કાંઈ છે જ. बिना भगवान के यहाँ कुछ नहीं है. इस भाव को लेते हुए सुखदेव जी महाराज परीक्षित ने आ वर्णन કર્યું. हे राजन, ભગવાનની કૃપાથી હું તમને આ ભાગવત કહી રહ્યો છું. ભાગવત એટલે સ્વયં ભગવાન. પ્રોક્તમ ભગવતા પ્રાહ, જે સ્વયં ભગવાન બોલ્યા છે એ મેં તમને કહ્યું છે. તો આમ ભગવાન સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને સૃષ્ટિની રચનાની કથા કહી. એના પછી દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો. ત્રીજા સ્કંદના પ્રારંભે મૈત્રેય અને વિદુરજીની કથાની શરૂઆત કરે છે. સુખદેવજી કહે છે, હે રાજન, તમારા એ કાકા, તમારા એ દાદા વિદુરજી મહાભારતના યુદ્ધમાં રહ્યા નથી. ભગવાનના ભજન યજન માટે 36 વર્ષ પેદલ યાત્રા કરી અને આ ભારત વર્ષની ભૂમિમાં ફર્યા છે. જ્યારે આ વાત કહી ત્યારે પરીક્ષિતજી મહારાજે ગુરુજીના ચરણમાં 2 હાથ જોડીને કહ્યું, મહારાજ મને એ કહો કે મહારાજ એ વડવા, એ દાદા વિદુરજીને કેમ એવું કરવું પડ્યું? એ કથા બતાવો. તો કહે છે, હે પરીક્ષિત, તમારા એ દાદા વિદુર મહાભારતના યુદ્ધ વખતે રોકાયા નહીં. કેમ? બોલે, દુર્યોધને વિદુરજીને ન કહેવાના શબ્દ કહ્યા છે. કારણ વિદુરજીને જ્યારે જ્યારે ટાઈમ મળતો ત્યારે વિદુરજી પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને સમજાવતા કે હે ધૃતરાષ્ટ્ર, તું કંઈક આપી દે, કાંઈ નહીં તો 5 ગામડાઓ દઈ દે. અને આવા શબ્દ જ્યારે વિદુરજી પાસેથી સાંભળવામાં આવતા ત્યારે દુર્યોધનને હારું ન લાગતું. એક દિવસ દુર્યોધન આ સાંભળી ગયો. દુર્યોધને વિદુરજીને ન કહેવાના શબ્દ કયા, ગાળો બોલ્યો. વિદુરજીને થયું કે આ ઘરમાં હવે રહેવાય નહીં, ચાલો ભગવાનના ભજન માટે જતા રહીએ. ભગવાનના ભજન માટે નીકળે છે વિદુરજી. વિદુરજી ઘરને છોડી પોતાના ઘરે આવે. જે પોતાની પાસે મંત્રી પદ હતું એ મંત્રી પદનો ત્યાગ કર્યો. આ ધૃતરાષ્ટ્ર એટલે શું? ધૂર્તમ રાષ્ટ્રમ યેન સ ધૃતરાષ્ટ્ર. ધૃત માને જુગાર. જે પોતાના રાષ્ટ્રને જુગારમાં મૂકી દે એનું નામ ધૃતરાષ્ટ્ર. અને સાચી વાત છે, ધૃતરાષ્ટ્રે પોતાના ચક્રવર્તી સમ્રાટપણાને જુગારમાં હોમી દીધું. આખો વંશ ખતમ થઈ ગયો. અને જુગાર જે રમનારો છે એની બાજુમાં એના મિત્ર હોય, એની પત્ની હોય, એ આંધળી જ હોય. એનો મિત્ર પણ આંધળો હોય. હા, વાહ વાહ, આ વખતે તું નથી જીત્યો, આવતી વખતે જીતી જઈશ, ચાલ ફરીથી રમ. પણ એમ ને કે હવે તું બંધ કર. તો એની પત્ની પણ આંધળી છે, અંધ દ્રષ્ટિ રૂપ બની છે. વિનષ્ટ દ્રષ્ટિ, પોતાની આંખ ઉપર પાટા બાંધી દીધા છે. વિદુરજી મહારાજે પોતાના હાથમાં રહેલા એ ધનુષ્ય, એ બાણ, એ બધાને સ્વયં ધનુર્દ્વારે નિધાય માયામ, પોતાના મોટા ભાઈના આંગણામાં એ બધું નાખી, ધનુષ્યને, બાણોને બધાને, અને પોતાના મંત્રી પદનો ઇસ્તીફો આપી અને પોતે નીકળી ગયા. ઘરે આવ્યા. સુલભાને કહે છે, હે દેવી, મેં મારા મંત્રી પદનો ત્યાગ કર્યો. કેમ? બોલે, દુર્યોધનના શબ્દો મને કઈ ગમ્યા નહીં, એ કઈ આપવા માટે તૈયાર નથી, માટે મારે એની સાથે રહેવું નથી. પાંડવોના પુત્રને, 5 પાંડવોને કઈ આપવા માટે તૈયાર નથી. આવા અન્યાયમાં કોણ રહે? અને જ્યાં અન્યાય છે ત્યાં પરમાત્મા નથી. આ વિચાર કરી વિદુરજી મહારાજ ઘરે આવ્યા. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ
દુર્યોધનને મનાવવા માટે આવે છે હસ્તિનાપુરમાં. દુર્યોધનને બહુ મનાવે છે, હે દુર્યોધન તું વધારે નહીં 5 ગામડા દઈ દે. છતાંય દુર્યોધન માનતો નથી. દુર્યોધને ન માન્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને થયું કે આ દુર્યોધન માનશે નહીં. દુર્યોધનને ક્રોધ આવ્યો અને દુર્યોધને એ જ સમયે શ્રી કૃષ્ણને બાંધી લ્યો, આવો આદેશ આપ્યો. કૃષ્ણને બાંધવા માટે જ્યારે આના સહચરો આવે છે ત્યારે ભગવાન નારાયણે વિરાટ રૂપ બતાવ્યું છે દુર્યોધનને, પણ દુર્યોધન જોઈ ન શક્યો. કારણ ભગવાને વિરાટ રૂપ બનાવ્યું ખરા, પણ દ્રષ્ટિ ના આપી. દ્રષ્ટિ તો અર્જુનને આપી. હે અર્જુન, દિવ્યમ દદાતિ મે ચક્ષુઃ, હું તને દિવ્ય ચક્ષુ આપું છું જેનાથી તું મારા દિવ્ય દર્શન કર. હું કોણ છું? દુર્યોધન બાંધી ન શક્યો. અંતે દુર્યોધને ભગવાન આગળ નતમસ્તક થયો. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને કહ્યું, દુર્યોધને પ્રભુ 12 વાગ્યા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, હવે જમીન જાઓ. ભગવાન કૃષ્ણ કહે છે, હવે જમવા કોણ રહે? જેના દિલમાં ભાવ નથી, જેના ભીતર ભાવ નથી, એના ભોજનમાં કેમ જમાય? આવ નહીં આદર નહીં, નહીં નયન में नेह, तुलसी कहे ते धर न जाइए, चाहे कंचन बरसे मेघ. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી ઉદ્ધવને લઈને નીકળે છે. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ 12 વાગ્યા છે, ભૂખ્યા, હવે દ્વારિકા કેમ જવાશે? આને બનાવ્યું છે, કહે છે કે 32 જાતના ભોજન ને 33 જાતના શાક ને આ બધું બનાવ્યું છે, તો હવે જમી લઈએ. ભગવાન કહે છે, નહીં નહીં ઉદ્ધવ, અહીં હવે રોકાવાય નહીં, હાલો જઈએ. 56 પ્રકારના ભોગ તૈયાર કરીએ અને છતાંય ભગવાન ન જમે તો સમજવાનું આપણી ભાવનામાં ક્યાંક તૂટી છે. આ 56 એટલે શું? 56 કેમ થાય? પાંચડે છગડે, બરાબર ને? કે છગડે પાંચડે? પાંચડે છગડે. તો 6 ને 5 કેટલા? તમે કાંઈક તો બોલો યાર, બધું મારે જ બોલવાનું. 6 ને 5 11. વાહ. 10 ઇન્દ્રિય અને 11મું મન જેનું ભગવાનમાં લાગ્યું હોય ને સાહેબ, એના ઘરની ભાજી પણ ભગવાન આરોગ્ય. બાકી તો તમે ગમે એટલું મિષ્ટાન આગળ મૂક્યું હોય, ભગવાનની ક્યાં વાત કરો? હારો મહેમાન કે કોઈ મહાપુરુષ કે કોઈ બ્રાહ્મણ દેવતા તમારા ઘરે ભોજન કરવા આવે અને જો ઘરમાં થોડા ઠામડા વધારે ખખડવા માંડે અને ઘુસપુસ અવાજ આવે ને, તો ઓલાને ખબર પડી જાય કે આપણે આવ્યા એ ગમ્યું નથી, એટલે ઓલાનો મૂડ જતો હોય. તો માણસને ન ગમતું હોય તો ભગવાન કેમ જમે? માટે ભગવાને કીધું, ઉદ્ધવજી હાલો. ક્યાં જશું? બોલે અહીં આપણો ગામમાં સેવક રહે છે, એ આપણો ભક્ત છે. અચ્છા, બોલે એને ત્યાં આપણે જમી લેશું. બોલે પણ પ્રભુ એને ખબર નથી બિચારે શું બનાવ્યું હશે. બોલે જે બનાવ્યું એ આપણે જમશું. તો ભગવાન ઉદ્ધવને લઈને વિદુરજીને ત્યાં આવે છે. કવિ કહે છે, ચાલો ને વિદુર ઘેર જાઈ, હે ઉદ્ધવજી હે જ ચાલો વિદુર ઘેર જાઈ. વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી હે જ ચાલો વિદુર
એસી વાળા રૂમ હશે, મોટા મોટા ડનલોકના ગાદલાવાળા બેડ હશે, પણ નિંદ્રા ક્યાંથી લાવશો? ચેન ક્યાંથી લાવશો? શાંતિ ક્યાંથી લાવશો? પૈસાથી બધી જ ભોગની મૃત્યુ આવી જશે. પૈસાથી તમે એસી વાળા બંગલા બનાવી શકો છો, પણ પૈસાથી તમે તમારા શરીરના સ્વાસ્થ્યને નથી સુધારી શકતા. એ તો ભગવાનની કૃપા હોય ત્યારે જ થાય. ગયો
હોય શ્રી કૃષ્ણના ચરણમાં સદૈન્ય ભાવે પ્રણામ કર્યા અને પછી અહીં કવિની ભાષા છે કે તાંદળિયાની ભાજી ને આ બધું ખવડાવ્યું, તાંદળિયાની ભાજી ને બંટીનો રોટલો. હકીકત આવું નથી. હકીકત તો એ મંત્રી છે, એની પાસે મોટા બંગલા છે, એની પાસે મોટા ભવન છે, પણ મને કહેવા દો સાહેબ, એની પાસે એના દિલની નમ્રતા હતી. એના દિલમાં જે ભાવ હતો એ આ ભાવ હતો કે મારી પાસે આટલી કરોડોની જાયદાદ હોવા છતાં મારા પ્રભુ માટે મારું કાંઈ નથી, જે છે એનું. ઘણા માણસો અમને પધરામણીમાં લઈ જાય ને પછી એના બંગલાઓને જોવા માટે 4 માળ ચડાવે. નીચેથી શરૂઆત કરે, આ મારું કિચન, આ મારું ડ્રોઈંગ રૂમ, આ મારો બેડરૂમ, આ ફલાણું, આ ફલાણું. નીચે જોઈએ ત્યાં સુધી આપણને એમ કે ઠીક છે બહુ, જોકે આપણને ગમે એવું નહીં, કારણ કે એને પરમાત્માએ દીધું છે. એટલે અમને તો એક જ વિચાર હોય કે ભાઈ પરમાત્માએ દીધું છે, ક્યારેક કથા કરાવજો. વાતે સાચી છે, એમાં ખોટું હું? જે માણસ હવન કરતો હોય બેઠો બેઠો, અગ્નિ ચાલુ હોય તો એ શું કે એ ભાઈ અહીંયા આવો, આમાં એક આહુતિ નાખતા જાઓ. કારણ કે એ હવન કરે છે તો આપણે એક આહુતિ આમાં નાખીએ. અમે આ હવન કરીએ છીએ. અમારી એક જ ઈચ્છા હોય કે તમે કરોડો કમાવો છો, એમાં 2-5 વર્ષે એકવાર 5-8 લાખ વાપરી નાખવામાં વાંધો હું? એટલે એ નીચેનો ફ્લોર બતાવે ત્યાં સુધી બરાબર, પછી સેકન્ડ થર્ડ ત્યાં સુધી તો જતા જતા પરસેવો થઈ જાય. પછી કહીએ કે હવે કેટલું? બોલે હવે તો બાપજી એક જ રહ્યો ભાગ. જોવાનું એ છે, કહેવાનો આશય કે તમે કેટલો વિશાળ બંગલો બનાવ્યો છે એ મહત્વનું નથી, પણ એ બંગલામાં રહેનારો માણસ દિલથી કેટલો વિશાળ છે એ મહત્વનું છે. અને ગમે મને તો મને જે ચાહનારા માણસો છે, મારા જે ફોલોઅર છે, એ સુખી હોત મને ગમે. અને સુખી હોવા જ જોઈએ ને. તમે બધા સુખી હો તો અમને ક્યાંક કથા કરવા મળે. તમે સુખી ન હો તો કોણ કથા કરાવે? તમે સુખી હોવા જોઈએ. તમારો પૈસો ધર્મ માર્ગમાં વપરાવવો જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે વિદુરજીને ત્યાં. વિદુરજી પાસે બધી જ હેસિયત છે, છતાંય દિલની સહજતા છે, દિલની ગરીબાઈ છે કે મારી પાસે જે કંઈ છે ભગવાનનું છે, મારું નથી. વિદુરજીને ત્યાં ભગવાન રોકાયા છે, ભોજન કર્યું. વિદુરજીને સુલભાને ભગવાને આનંદ આપ્યો, દર્શન આપ્યા. ભગવાન ત્યાંથી પુનઃ પાછા હસ્તિનાપુરને છોડી પુનઃ પાછા દ્વારિકા પધારે છે. 5 પાંડવોને કહી દીધું કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. માંગ્યા કંઈ આપે એમ નથી, યુદ્ધ કરીને લેવાની જરૂર છે. યુદ્ધ નિશ્ચિત થયું. ભગવાન પુનઃ દ્વારિકા આવી ગયા. આ બાજુ દ્વારિકા આવી ભગવાને મહાભારતનું યુદ્ધ કરાવ્યું. હે પરીક્ષિતજી મહારાજ, તમારા એ વડવાઓએ યુદ્ધ કરી ધર્મનું સંસ્થાપન કર્યું. ભગવાન કૃષ્ણના સાથે રહ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ પૂર્ણ કરી પોતાનો દિવ્ય તેજ ભાગવતમાં પધરાવી અને પોતે પોતાના ધામમાં પધાર્યા. આ બાજુ વિદુરજી મહારાજ ઘરે આવ્યા પછી પદયાત્રા માટે નીકળ્યા, યાત્રા માટે નીકળ્યા. યાત્રાને હવે આપણે શબ્દમાં એટલા બધા ફેરવ્યા છે. યાત્રા, પ્રવાસ, ફરવાનું, પર્યટન, ઘણા બધા શબ્દો, પણ મૂળ શબ્દ છે જાત્રા. જાત્રાનો અર્થ છે જા, ત્રાનો અર્થ છે ત્રાસ. તું જા ક્યાં? ભગવાનના ધામમાં, ભગવાનના દર્શન કરવા માટે. જઈને ત્રાસને વેઠ. ત્રાસને વેઠવાની ત્રેવડ હોય તો જાત્રા કરવા જા. પણ આપણે શું કરીએ? અહીંથી ગાડી એસી, ત્યાં ગયા પછી પાછા ધર્મશાળામાં રોકાઈએ નહીં, સારી હોટલ જોઈએ. એમાં પાછું બહુ ગરમી પડતી હોય તો હવે કોણ જાય ભગવાનના દર્શન કરવા? બધે મંદિર એકના એક છે, હોઈ જાવ ઘડી પર, ક્યાંય જવું નથી. સાંજ પડે એટલે હાલો દર્શન કરવા. બોલે ભીડ બહુ હોય, હાલો બજારમાં ફરીને આટો મારીને આવતા રહીએ. કેવી બજાર છે જોતા આવીએ. હવે બજાર જોવાની છે કે તું જેને જોવા આવ્યો છે એને જોવાનો છે? પણ આપણો વિચાર ફરી જાય. એટલે આ જે પિરિયડ છે ને, આ પિરિયડ ચાલતા એટલા માટે રહે છે, કથા એટલા માટે જરૂરી છે કે આપણને રિચાર્જ કરે છે. આપણી બેટરી થોડી લો થાય તો આપણે જેમ ચાર્જમાં મૂકીએ એમ જ્યારે જીવનની બેટરીઓ થોડી લો થતી હોય
ત્યારે એને ધક્કો આપવા માટે આ કથાઓ છે, રિચાર્જેબલ કરે, પુનઃ પાછા જાગૃત થાઓ, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. એ આ કથાનું કામ છે. તો ભગવાન પોતાના ધામમાં પધાર્યા. આ બાજુ વિદુરજી મહારાજ, સુખદેવજી કહે છે, હે રાજન, તમારા એ વડવા વિદુરજી ઘર છોડીને ભગવાનના ભજન યજન માટે યાત્રા કરવા નીકળ્યા છે. જ્યારે યાત્રા કરવા નીકળ્યા ત્યારે યાત્રા કરતા 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 વચમાં ઉદ્ધવજી મળ્યા. ઉદ્ધવજીએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ સ્વધાગમન કરી ગયા. અને આ વાતની જ્યારે ખબર પડી, વિદુરજી મહારાજને દુઃખી થયા. કરે, અરે મારા કૃષ્ણ મને મૂકીને જતા રહ્યા. ઉદ્ધવજી, કૃષ્ણએ મારા વિશે કઈ કીધું તું? બોલે હા. શું? બોલે જતા જતા ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે વિદુરજીને કહેજો મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈને મારી ભાગવત કથાનું શ્રવણ કરે. માટે તમે જાઓ મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈ મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈ ભગવાનનું ભજન યજન કરો. વિદુરજી મહારાજ મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા અને ત્યાં આવી ભાગવતની કથાને સાંભળે છે, ભગવાનનું ભજન યજન કરે છે. સમય વીતે છે. વિદુરજીએ મૈત્રેય ઋષિના ચરણમાં બેસીને એક જ પ્રશ્ન કર્યો છે. જો મહાપુરુષોનો પ્રશ્ન કેવો છે? પહેલા પરીક્ષિતનો પ્રશ્ન હતો, એ પણ બધા જ જગત માટે હતો. અહીં વિદુરજીના મુખમાંથી નીકળેલો જે પ્રશ્ન છે એ પણ એવો જ છે. વિદુરજી કહે છે, હે મૈત્રેય ઋષિ, સુખાય કર્માણિ કરોતિ લોકે નતે સુખમ વાન્યદુપારમં વા વિન્દેત ભૂયાસ્તતદેવ દુઃખા યદત્ર યુક્તં ભગવાન વદેન્ના યદત્ર યુક્તં ભગવાન વદેન્ના સુખાય કર્માણિ કરોતિ લોકે સુખાય કર્માણિ કરોતિ લોકે સુખાય કર્માણિ કરોતિ. હે ગુરુજી, આ જગતના માણસોને સુખની ઈચ્છા છે, છતાંય સુખ કેમ મળતું નથી? આ જગતના માણસોને શાંતિની ઈચ્છા છે, છતાંય એને શાંતિ કેમ મળતી નથી? કહો, કેવો પ્રશ્ન કર્યો છે? એમણે એમ કહ્યું કે મને શાંતિ મળે એટલા માટે મારે શું કરવું? મને સુખ મળે એટલા માટે મારે શું કરવું? નહીં, એમણે જગત માટે પ્રશ્ન કર્યો છે. સુખાય કર્માણિ કરોતિ લોકે. આ સર્વજન માટે, સર્વ જગત માટે સુખ કેમ મળે? એ મારો પ્રશ્ન છે. હા, વિદુરજીના પ્રશ્નને સાંભળી મૈત્રેયજી પ્રસન્ન થઈ ગયા. અને ત્યાં તો મૈત્રેયજીએ કહ્યું, સાધો પૃષ્ટમ ત્વયા સાધો લોકાન સ્વાધ્યાન ગૃહણતા. હે વિદુર, તમારા જેવો ભક્ત કોણ હોઈ શકે? તમારા જેવો મહાન દિલવાળો કોણ હોઈ શકે કે જેને પોતાના માટે નહીં, જગત માટે પ્રશ્ન પૂછ્યો? માણસને સુખ એટલા માટે નથી મળતું. આપણે આપણા આત્માને પૂછીએ કે આપણને કેમ સુખ નથી મળતું. ભાગવત તો એ જ કહે છે ને, આપણને ખબર છે કે આપણને કેમ સુખ નથી મળતું. આપણે હવારના ઉઠીએ ત્યાંથી હાંજ પડે ત્યાં સુધી કેવી રીતે પૈસો કમાવવો, કેવી રીતે બીજાની કૂથણી કરવી, કેવી રીતે બીજાના પગને પકડીને નીચે પાડવો, બીજાના સારા કર્મને આપણે ન જોઈ શકીએ એટલે સમજવાનું કે આપણે સુખી નથી થવાનું. સુખ તો ત્યારે મળે છે જ્યારે ભીતરનો આત્મા પ્રસન્ન હોય. ત્યારે આત્મા પ્રસન્ન છે ને ત્યારે જ એને સુખ મળે છે. બહુ સુંદર મજાનો જવાબ આપ્યો. મૈત્રેય ઋષિના મુખમાંથી નીકળેલા શબ્દને સાંભળી વિદુરજી પ્રસન્ન થયા. વિદુરજીએ પુનઃ પાછી એ જ વાત પૂછી છે, હે મહારાજ, આ પૃથ્વીની રચના કેવી રીતે થઈ?
વિદુરજીના શબ્દને સાંભળી મૈત્રેયજીએ પણ એ જ વાત બતાવી અને અંતે સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાન નારાયણ એકમાંથી અનેક થઈ પોતાના જ શરીર દ્વારા, પોતાના જ દેહ દ્વારા બ્રહ્માજીનું પ્રાગટ્ય કર્યું. બ્રહ્માજીને જ્યારે સૃષ્ટિ રચવાનું કહ્યું ત્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનો પ્રારંભ કર્યો. એમાં બ્રહ્માજીએ પહેલા 10 માનસ પુત્રોનું પ્રાગટ્ય કર્યું. માનસ પુત્ર એટલે માનસિક સૃષ્ટિ, મનથી વિચાર્યું પુત્રો પ્રગટ થયા, એનું નામ માનસ પુત્ર. તો કયા છે માનસ પુત્ર? મરીચિત્ર અંગિરસો પુલત્સ્ય પુલઃ ક્રતુઃ ભૃગુર વસિષ્ઠો દક્ષશ્ચ દશમસ્તત્ર નારદઃ. મરીચી, અત્રિ, અંગિરસ, પુલહ, પુલત્સ્ય, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ, આ 10 પુત્રોનું પ્રથમ પ્રાગટ્ય થયું જ્યારે પૃથ્વીનો પ્રારંભ થયો ત્યારે. પણ આ 10 માંથી એકેય સંસારની માર્ગને અપનાવ્યો નહીં. બધાએ કીધું કે અમારે તો ભગવાનનું વચન કરવું, અમારે આમાં કાંઈ પડવું નથી. તો બ્રહ્માજીને ક્રોધ આવ્યો કે મારા છોકરાઓ મારું માને નહીં. ક્રોધ આવ્યો અને ક્રોધ આવતાની સાથે ભ્રુકુટીમાંથી જે પ્રાગટ્ય થયું, એટલે કે પોતાના આ મધ્ય ભ્રુકુટીમાંથી જે સૃષ્ટિ પ્રગટી એ મરુત ગણોનું પ્રાગટ્ય, રુદ્ર ગણોનું પ્રાગટ્ય થયું, જેમાં ભગવાન શિવના પ્રાગટ્યની કથા છે. રુદ્રના રૂપમાં ભગવાન શિવ પ્રગટ્યા. ભગવાન બ્રહ્માજીના, આમ તો શિવ અનાદિ છે, પણ શિવ પણ અહીં પ્રાગટ્ય બ્રહ્માના ભ્રુકુટીમાંથી, જેને રુદ્રના રૂપમાં વેદોએ પુકાર્યા છે. જાતે રુદ્ર શિવાત મૂળ ઘોરા પાપકાશિની તયા સ્તન્વા સંતમયા ગિરિ સંતાધિજાતસી. રુદ્ર ભગવાન શિવનું પ્રાગટ્ય થયું. પછી ભગવાન બ્રહ્માજીના પાછળના ભાગમાંથી અધર્મનું પ્રાગટ્ય થયું. ભગવાન બ્રહ્માજીના વક્ષસ્થળમાંથી ધર્મનું પ્રાગટ્ય થયું. ધર્મઃ સદક્ષિણાસ્તતો તત્ર નારાયણ સ્વયં અધર્મો પૃષ્ઠતો યન્માન મૃત્યુલોક ભયંકરઃ. ધર્મ એટલે ભગવાનના આગળના ભાગથી, અધર્મ એટલે ભગવાનના પાછળના ભાગથી પ્રગટ થયો. બ્રહ્માજી આમ સૃષ્ટિનો પ્રારંભ કર્યો. પછી પોતાના છાયામાંથી કરદમજીનું પ્રાગટ્ય થયું. પોતાના પડછાયામાંથી છાયાયા કરદમો જગ્યે દેવહુત્યામ પતિ પ્રભુઃ મનસો દેહતશ્ચેદમ જગ્યે વિશ્વકૃતો જગત. કરદમજી પોતાની છાયામાંથી પ્રગટ થયા. આમ ભગવાનના અનેક પુત્રો થયા, પણ છતાંય કોઈ સૃષ્ટિનો પ્રારંભ ન કર્યો. ત્યારે ભગવાન બ્રહ્માજીએ પોતાની માનસી સૃષ્ટિને બંધ કરી. બોલે આ માનસી સૃષ્ટિમાં પ્રગટેલા દીકરાઓ કોઈ મારું માનતા નથી. એટલે માનસી સૃષ્ટિને બંધ કરી પછી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કર્યો. તો પોતાના ડાબા અંગમાંથી શત્રુપાજીનું પ્રાગટ્ય થયું, જમણા અંગમાંથી મનુ મહારાજનું પ્રાગટ્ય થયું. મનુ સ્વયંભૂ મનુ અરુ સતરૂપા જીનતે ભેનર સૃષ્ટિ અનુપા. તો પહેલા વહેલા મનુ અને શત્રુપાનું પ્રાગટ્ય થયું. બંને પતિ પત્નીના રૂપમાં પ્રગટ થયા. બંને હાથ જોડી બ્રહ્માજીને પ્રાર્થના કરી, પ્રભુ અમારે શું કરવાનું, કેમ અમને પ્રગટ કર્યા? બોલે તમે સૃષ્ટિની રચના કરો. યસ્તુ તત્ર પુમાંસો ભુન મનુઃ સ્વયં ભુવઃ સ્વરાટ સ્ત્રી આસિત સતરૂપાખ્યા મહેશસ્ય મહાત્મના. મનુ અને શત્રુપાજીનું પ્રાગટ્ય થયું. મનુ અને શત્રુપાજીએ ભગવાન બ્રહ્માજીના ચરણમાં પ્રણામ કરીને કહ્યું, મહારાજ અમે શું કાર્ય કરીએ, અમને કેમ પ્રગટ કર્યા છે? બોલે તમે સૃષ્ટિની રચના કરો. અમારાથી સૃષ્ટિની રચના નહીં થાય. કેમ? બોલે પૃથ્વી નથી, પૃથ્વી વગર અમે ક્યાં રહીએ? બ્રહ્માજીએ કીધું હા એ વાત તો સાચી છે. તો બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન બ્રહ્માજીના ડાબા નસકોરામાંથી વરાહના રૂપમાં પ્રગટ થયા.
ભગવાનનો પહેલો અવતાર થયો વરાહ નારાયણના રૂપમાં. એક બાર જય બોલ. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહના રૂપમાં પ્રગટ થયા. એમણે પૃથ્વીને જળમાં સ્થિત હતી, જળમાં પડી હતી, એ પૃથ્વીને જળમાંથી બહાર કાઢી 3 ભાગમાં પાણી અને 1 ભાગમાં પૃથ્વીને સ્થાપિત કરી. અને પછી બ્રહ્માજીને કહ્યું કે લ્યો આ તમારી પૃથ્વી, હવે સૃષ્ટિની રચના કરો. અને ત્યારે બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી યજ્ઞના રૂપમાં. ભગવાન પ્રગટ્યા છે વરાહના રૂપમાં, ભૂંડના રૂપમાં, સુવરના રૂપમાં. કેમ? તમે જોજો ભૂંડ છે ને ક્યારે ઊંચું જોઈને નહીં ચાલે, એ નીચે જ જોતું હોય. અને એમાં પૃથ્વીને સૂંઘતું સૂંઘતું ચાલે. વાડીઓમાં અહીં તો મને ખબર નહીં, બાકી અમારી બાજુ તો વાડીઓમાં ધ્યાન ન રાખો તો હવારના કેટલું ખોદી નાખ્યું. અહીંયા એક છે, જો તો આપણે બધા એક છીએ. અમને એમ કે અહીં ભૂંડરા તમને હેરાન નહીં કરતા હોય. મને એમ કે અમારા ઉત્તર ગુજરાતમાં જ કરતા હશે. તો ભગવાન વરાહના રૂપમાં પ્રગટ થયા. ભગવાને જોયું, તમે જો ભૂંડને છે ને સૂંઘવાની શક્તિ બહુ તીવ્ર હોય, એનું નાક બહુ કામ કરતું, એટલે એ ભૂમિમાં ક્યાં કઈ વસ્તુ છે ને ખોદીને કાઢી શકે. એટલે ભગવાન અહીં વરાહના રૂપમાં આવ્યા, કારણ એને પૃથ્વી સૂંઘવાની ટેવ છે. એટલે ભગવાનને આટલા અગાધ જળમાં પૃથ્વી ક્યાં પડી છે એ શોધવા માટે ભગવાન ભૂંડના રૂપમાં આવ્યા, જેને વરાહ રૂપ કહ્યું છે ભાગવત. તો વરાહ રૂપમાં ભગવાન પ્રગટ થયા. વરાહ રૂપમાં પ્રગટ થઈ ભગવાને પૃથ્વીને સંસ્થાપિત કરી અને પૃથ્વીને સ્થિત કરી. પૃથ્વી આપી ભગવાન બ્રહ્માજીના હાથમાં, અને બ્રહ્માજી ભગવાનની યજ્ઞ નારાયણના રૂપમાં સ્તુતિ કરી. જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવના પ્રહિમ તનું સ્વામ પરિજનવતે નમઃ યદ્રો વગર્તે સુનિલિદ્યુદ્ધરા તસ્મૈ નમઃ કારણસૂકરાયતે તસ્મૈ નમઃ કારણસૂકરાયતે તસ્મૈ નમઃ કારણસૂકરાયતે તમ જીતમ તે અહીં ભગવાનની યજ્ઞનારાયણના રૂપમાં કેમ સ્તુતિ કરી એ પાછો પ્રશ્ન છે. ભગવાન આવ્યા છે વરાહ રૂપમાં, તો વરાહ રૂપમાં સ્તુતિ ન થવી જોઈએ? પણ નહીં, અહીં યજ્ઞના રૂપમાં છે. શું કામ? અહીં ભગવાન બ્રહ્માજી અને ભગવાન નારાયણ એ કહેવા માંગે છે કે જેના જીવનમાં બીજાના માટે ઉપયોગી થવાનું જેનું જીવન છે એ જ એના જીવનનો યજ્ઞ છે. તમે તમારા પૈસાથી બીજાને ઉપયોગી બનો, તમે તમારા શરીરથી બીજાને ઉપયોગી બનો, તમે તમારી વસ્તુથી બીજાને ઉપયોગી બનો, તમે તમારા સ્વભાવથી બીજાને ઉપયોગી બનો, તમે તમારી બુદ્ધિથી બીજાના ઉપયોગી બનો, તો તમે યજ્ઞનું કામ કરી રહ્યા છો. તમને સારો ધંધો આવડે છે, તમે તમારા ધંધામાં બીજા માણસોને લગાવો, એને આજીવિકા આપો, એ પણ એક મોટામાં મોટો યજ્ઞ છે. યજ્ઞ એટલે માત્ર અગ્નિને પ્રગટાવવી અને એમાં સ્વાહા સ્વાહા કરીને આહુતિ આપવી, આટલો જ માત્ર યજ્ઞ નથી. એ યજ્ઞ છે, એ જરૂરી છે, પણ માત્ર એ યજ્ઞ નથી. યજ્ઞના ઘણા પ્રકાર છે. આ પણ જ્ઞાન યજ્ઞ. અહીં પણ જે અઘારા પરિવારે જે આયોજન કર્યું છે, આ પણ એક યજ્ઞનું આયોજન છે કે એ નિમિત્ત બન્યા અને મને ને તમને બધાના છેવાડા માણસને પણ કથા મળે. આ પણ યજ્ઞ છે. ઉનાળો આવતો હોય ને તમે તમારા ઘરના આંગણામાં ચકલીઓને પાણી પીવા માટે પાણીની પરબ મૂકો, એ પણ યજ્ઞ છે. સવાર સવારના તમે ચકલાઓને ચણ નાખો, એ પણ યજ્ઞ છે. તમે ગાય અને કૂતરા માટે રોટલી ને રોટલો બનાવી નાખો, એ પણ યજ્ઞ છે. તમે સવારથી સાંજ સુધી બીજાના માટે સારું વિચારો, એ પણ યજ્ઞ છે.
યજ્ઞનો પ્રકાર વિશાળ છે. તમે કયું કામ કરો છો બીજાના માટે, બીજાના ઉપયોગ માટે, એ તમારા જીવનનો મોટામાં મોટો યજ્ઞ છે. એટલું જ નહીં, તમે જે કમાયા છો એ કમાયેલું ધન સમાજમાં સસ્નેહ સમર્પણનો જેનો ભાવ છે એ પણ મોટામાં મોટો યજ્ઞ છે. તમારો પૈસો નાનામાં નાના અને છેવાડામાં છેવાડા માણસ સુધી કેમ પહોંચે? જંગવડમાં મારી કથા ચાલતી હતી તો ત્યાં હરિજનો કથા સાંભળવા આવતા હતા. હરિજન ભંગી બધા જ આવતા હતા. તો બિચારા લાસ્ટમાં બેસતા. પછી છેલ્લે છેલ્લે મને કે આચાર્યજી, અમે અમારા જીવનમાં કથા શું હોય જ ખબર નથી, પણ આ વખતે અમને આ કથા આ પરિવારે સંભળાવવા આપી અને તમારી કથા મને સાંભળવા મળે, અમને બહુ આનંદ થયો. સાચી વાત છે. જે માણસોનું સેવાનું કાર્ય છે, જે અન્ય 3 જ્ઞાતિની સેવા કરી રહ્યા છે, એ માણસોને પણ જ્યારે કથા મળે છે ત્યારે ખુશ થાય છે. વાહ વાહ વાહ, અમને પણ કથા મળી. કથા કરાવવાનો તો સ્વપ્નમાંય વિચાર ન કર્યો હોય, એને કથા સાંભળવા મળે, કેટલા ખુશ થાય. માટે અહીં યજ્ઞ નારાયણના રૂપમાં એમની પ્રાર્થના કરી, સ્તુતિ કરી અને ભગવાન બ્રહ્માજીએ પછી મનુ મહારાજને અને શત્રુપાજીને કહ્યું, તમે તમારી સૃષ્ટિની રચના કરો. મનુ અને શત્રુપાજી દ્વારા સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો. એ વખતે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ નામના દૈત્ય થયા. ભગવાને હિરણાક્ષનો પાછો પુનઃ વરાહના રૂપમાં એનો ઉદ્ધાર કર્યો અને પૃથ્વી પુનઃ પાછી પ્રસ્થાપિત કરી અને પછી મનુ મહારાજ અને દિવ્ય જીવન શત્રુપાજી દ્વારા એમને ત્યાં પુત્રોનું પ્રાગટ્ય થયું. એમને ત્યાં 5 સંતાનો થયા. દેહુતિ, આકૃતિ અને પ્રસૂતિ 3 દીકરીઓ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત 2 પુત્રો. આમ ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, દેહુતિ, આકૃતિ અને પ્રસૂતિ, આ બધા જ સંતાનોને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભગવાનના ભક્તો આવ્યા છે. 3 દીકરીઓને ત્યાં ભગવાન આવ્યા છે. દેહુતિના લગ્ન કરદમજી સાથે થયા અને કરદમ અને દેહુતિને ત્યાં ભગવાન કપિલ નારાયણના રૂપમાં આવ્યા છે. મનુ મહારાજની બીજી દીકરી છે જેનું નામ આકૃતિ છે. એ આકૃતિ રુચિ ઋષિ સાથે પરણ્યા છે અને રુચિ ઋષિ ને આકૃતિને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણના રૂપમાં દક્ષિણા અને યજ્ઞ નારાયણ પતિ પત્નીના રૂપમાં ભગવાન પ્રગટ થયા છે. મનુ મહારાજની ત્રીજી દીકરી છે જેનું નામ છે પ્રસૂતા. એ પ્રસૂતા દક્ષની સાથે પરણ્યા છે. દક્ષ અને પ્રસૂતાને ત્યાં સ્વયંમાં ભગવતી સતીના રૂપમાં પ્રગટ થયા છે, જેના જમાઈ ભગવાન શિવ બન્યા છે. મનુ મહારાજના મોટા દીકરાનું નામ છે ઉત્તાનપાદ. ઉત્તાનપાદને ત્યાં પરમ ભગવાનના ભક્ત ધ્રુવ પ્રગટ થયા છે. પ્રિયવ્રત મહાન ભાગવત બન્યા. તો આમ મનુ મહારાજના 5 સંતાનોને ત્યાં ભગવાન સ્વયં આવ્યા છે. કોઈ ના કોઈ આગળ કથા છે ભગવાન શિવના લગ્નની. દક્ષ મહારાજને ત્યાં ભગવાન શિવના પ્રાગટ્યની, શિવના લગ્નની, વિવાહની કથા. અને એમાં સતી, એ કથાથી તમે વિદિત છો કે યજ્ઞમાં જ્યારે ભગવાન શિવને ભાગ નથી મળતો, સતી જાય છે પોતાના પિતાને ત્યાં અને પોતાના દેહનો ત્યાગ કરે છે. એ અત્યારનું કનખલ ક્ષેત્ર જે હરિદ્વારની પાસે છે. અને ત્યાં જ્યારે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, એ દેહ પડ્યો છે, દોડતા આવેલા એ બધા જ શિવગણોએ ભગવાન શિવને કહ્યું અને શિવગણો દ્વારા કહેલા શિવને ક્રોધ આવ્યો. પોતાની જટામાંથી એક જટાને ઉઠાડી નીચે પછાડી એમાંથી વીરભદ્ર નામનો ગણ પ્રગટ થયો અને વીરભદ્રને કહ્યું કે જાઓ યજ્ઞ વિધ્વંસ કરી નાખો. યજ્ઞને વિધ્વંસ કરવા માટે સ્વયં વીરભદ્ર આવે છે અને વીરભદ્રએ આવી યજ્ઞનો વિધ્વંસ કર્યો. દક્ષને દંડ આપવા માટે ધડથી મસ્તક અલગ કરી નાખ્યું, પૂષાની દાઢી તોડી નાખી, ભૃગુના દાંત તોડી નાખ્યા. અને આમ ભગવાન શિવને ખબર પડી. ભગવાન શિવ ક્રોધિત થયા.
માં ભગવતી સતીના દેહને જોવા માટે, એ દેહને દર્શન કરવા માટે ભગવાન સ્વયં કૈલાસ છોડી અને અત્યારનું જે હરિદ્વાર છે એ કંકણ ક્ષેત્રમાં આવે છે. અને જ્યાં ત્યાં આવ્યા ત્યાં સતીના મૃત શરીરને જોયું. ભગવાન શિવથી રહેવાયું નહીં. શરીરને હાથમાં લીધું અને ત્યાં તો ભગવાને તાંડવ કર્યું. અને એ તાંડવ એવું થયું કે ભગવાનને એમ, વિષ્ણુને એમ થયું કે હવે સૃષ્ટિનો વિનાશ થઈ જશે. ભગવાન શિવનું તાંડવ અદ્ભુત છે. જૈન શૃંગ સમ વિશાલ જટા ધૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમર નીર કાજે.
સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધ રાપતિ પચિત્ય ગંભરે મનો વિનોદ મેં વસ્તુ નહીં ભગવાન શિવનું તાંડવ થયું. ભગવાન વિષ્ણુને ખ્યાલ આવ્યો ભગવાન વિષ્ણુ આવે છે પોતાના સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના ટુકડા કરાવ્યા. જ્યાં જ્યાં જે ટુકડો પડ્યો છે ત્યાં ત્યાં એક એક શક્તિપીઠ તૈયાર. ભાગવતમાં એ કથા નથી, દેવી ભાગવતમાં છે. જ્યાં જ્યાં શક્તિપીઠો થઈ એની કથા દેવી ભાગવતમાં છે. તો આમ 52 શક્તિપીઠો તૈયાર થઈ. ભગવાન શિવ શાંત થયા અને પછી પોતાના સ્થાન ઉપર આવીને બિરાજીત થઈ ગયા. આ બાજુ દેવતાઓ બ્રહ્માજી ભગવાન વિષ્ણુ બધા જ ભગવાન શિવને આવીને પ્રણામ કર્યા. પ્રભુ શાંત થાઓ અને આ યજ્ઞને પૂર્ણ કરો. યજ્ઞને પૂર્ણ કરવા માટે જ્યારે કહ્યું ત્યારે ભગવાન શિવ કહે છે, હે બ્રહ્મા હે વિષ્ણુ, તમારી સ્તુતિથી હું પ્રસન્ન છું. હું દક્ષના યજ્ઞને પૂર્ણ કરીશ. ભગવાન સ્વયં પુનઃ પાછા આવ્યા. જે સ્થાન ઉપર યજ્ઞ થઈ રહ્યો છે એ ગંગાના તટ ઉપર આવ્યા છે અને ત્યાં આવીને જોયું તો દક્ષનું શરીર પડ્યું છે, માથું નથી. કેમ? માથું તો યજ્ઞમાં હોમી દીધું છે. વીરભદ્ર ભગવાન શિવ કહે છે, જેનું મસ્તક પેલું મળે એ લઈ આવો. બે ગણોને મોકલ્યા છે. આગળ જતા બકરો મળ્યો છે, બકરાના મસ્તકને લઈ આવ્યા અને મસ્તક ભગવાને શિવજીએ દક્ષના માથા ઉપર લગાવ્યું. દક્ષના ધડ ઉપર લગાવ્યું. ત્યાં ધડ અને મસ્તક એક થયા. દક્ષ મહારાજ પુનઃ પાછા જીવિત થયા અને પછી દક્ષે ભગવાનની સ્તુતિ કરી, પ્રભુ મારાથી ભૂલ થઈ, મેં આપને જાણ્યા નહીં, મેં આપને સમજ્યા નહીં અને માટે જ આ કર્મ મેં કર્યું છે. પ્રભુ મને ક્ષમા કરો. મેં કેટલી અયોગ્ય કાર્ય કર્યું છે. મેં અયોગ્ય કાર્ય કર્યું. મેં આપના શિવ તત્વને જાણ્યું નહીં. મને એમ લાગે છે કે હું બહુ અબૂધ છું. ભલે હું જ્ઞાની હોવા છતાં પણ હું અબૂધ છું. દક્ષનો અર્થ છે કુશળ બુદ્ધિ. કુશળ બુદ્ધિ હોવા છતાંય પણ દક્ષ અબૂધ છે. દક્ષનું અભિમાન છે અને અભિમાનને લઈને દક્ષે આ કર્મ કર્યું છે. દક્ષે ભગવાનની સ્તુતિ કરી. ભુજાન અનુગ્રહ અહો ભવતા કૃતો મે દંડસ્ત્વયા મયી ભૃતો યદપી પ્રલબ્ધઃ ન બ્રહ્મ બંધો સુચવામ ભગવન નવજ્ઞા યમ હરેશ્ચતુત એવ ધ્રુવભ્રતેષુ. હે પ્રભુ, મેં માત્ર આપને મારા જમાઈ જાણ્યા છે. મને એમ કે મારી દીકરીને મેં પરણાવી છે, તમે મારા જમાઈ છો, બસ આટલું જ હું જાણું છું. પણ મને જે પ્રજાપતિ નાયકની પદવી મળી છે એ પદવીના કારણે હું અંધ બન્યો, હું અભિમાની બન્યો અને મેં શિવ તત્વને ન જાણ્યું. મેં માત્ર મારા જમાઈ તત્વને જાણ્યું છે અને મને એમ કે મારો જમાઈ એટલે મારો દ્રોહ કરે અને હું એના ચશ્મા ઠેકાણે લાવવા માટે આવું કરું. પણ હે નારાયણ, હે શિવ, મેં એ ન જાણ્યું કે તમે તો પરમ તત્વ છો, તમે તો અનાદિ તત્વ છો. હે પ્રભુ, મને ક્ષમા કરો. ભગવાને દક્ષના સ્વરૂપને આનંદ આપ્યો. વિદ્યા, તપ, વ્રત આ બધું જ હોય. બ્રહ્મ તત્વ હોય. અહીં બોલે છે ભાગવતમાં, વેદવ્યાસજી લખે છે અને દક્ષજી બોલે છે કે માણસ વિદ્યાવાન હોય, તપવાન હોય, તેજસ્વી હોય, ધૈર્યવાન હોય, જ્ઞાની હોય, વિદ્વાન હોય,
અને સાથે સાથે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય, છતાંય એનામાં જો વિવેક ન હોય, એ પરમ તત્વને જાણવા માટે જો અધૂરો ન બને, જે પરમ તત્વને જાણવા માટે એ બરાબર યોગ્ય ન બને, તો એની વિદ્યા, વર્ચસ્વ, તેજ, બ્રહ્મત્વ બધું જ નષ્ટ થઈ જાય, કઈ કામ નહીં. વિદ્યા તપો વ્રત ધરાન મુખતઃ સ્મ વિપ્રાન બ્રહ્માત્મ તત્વમવિતુમ પ્રથમં ત્વમસ્ત્રાહ તદ બ્રહ્મણાન પરમ સર્વ વિપત્સુપાસી પાલઃ પશુનિવ વિભો પ્રગૃહીત દંડઃ. બ્રાહ્મણ હોય, જ્ઞાની હોય, વિદ્વાન હોય, તેજસ્વી હોય, ઓજસ્વી હોય, પણ અભિમાની હોય, ભગવાનના તત્વને જાણવા માટે યોગ્ય ન હોય, તો એ બધું જ વિનષ્ટ થઈ જાય છે. અને એ માણસ કેવો હોય? પાલહ પશુનિવ, એ પશુ સમાન છે, મારા જેવો એ પશુ સમાન છે. વિભો, હે નારાયણ, વિભો એટલે ભગવાન, હે પ્રભુ, એ માણસ પ્રગૃહીત દંડ, એ દંડને યોગ્ય છે, એટલે તમે મને દંડ આપ્યો એ બરાબર આપ્યો છે. હવે ચશ્મા ઠેકાણે આવ્યા, હવે વિચાર બુદ્ધિ સ્થિત થઈ, ઓહો મેં ભૂલ કરી, હવે પરમ તત્વ સમજાણું, હવે આ દ્રષ્ટિએ પરમાત્માને જોયા. ક્યારે જોયા? ઠોકર વાગી ને ત્યારે ખબર પડી કે પાણો છે, નહીં તો રોજ જોતા હતા પણ આપણે એને લીધો નહીં. પણ આપણને વાગ્યો ત્યારે ખબર પડી કે હવે બીજાને વાગશે, હાલો નાખી દઈએ બીજું. ભગવાન બધાને આનંદ આપ્યો. આ દક્ષ યજ્ઞની કથામાં સુખદેવજી એટલું જ કહે છે કે હે રાજા, આટલી બધું જ જ્ઞાન હોવા છતાં, મોટી પદવી હોવા છતાં, પૈસો હોવા છતાં, પદ હોવા છતાં, માણસ જો અભિમાની બનશે તો એને ભગવાન સ્વયં જમાઈ બનીને આવે ને તોય ન સમજાય. અરે જમાઈ ક્યારે બને, ભગવાન ક્યારે જમાઈ બને? બોલે આપણા ઘરમાં શક્તિનો પ્રાદુર્ભાવ થયો હોય ત્યારે. તો એવી શક્તિ જે ઘરમાં પ્રગટી છે એ શક્તિ પણ ન સમજાય, કારણ અભિમાન છે. અને જે માણસ અભિમાની છે એને ભગવાનનું તત્વ નથી સમજાતું, માટે અભિમાનથી દૂર રહો. આ કથાનો મૂળ સાર છે અભિમાનનો ત્યાગ કરો. તમે કોઈ પણ પદવીમાં હો, પણ તમારું અભિમાન ન હોવું જોઈએ. તો ભગવાને દક્ષ યજ્ઞની કથા બતાવી સુખદેવજી મહારાજે. એના પછી ધ્રુવ ચરિત્રની કથા છે, એ કથાને આપણે બપોર પછીના સત્રમાં લેશું. અત્યારે મેં તમારો 25 મિનિટ વધારે લીધી છે, માફ કરજો. આઈએ 1-2 મિનિટ હરિનામ આશ્રય કરી અને પુનઃ પાછા 2:45 આવી જજો. હું 3 વાગે આવી જઈશ અને કથાને પ્રારંભ કરશું. થોડી બેસવાની તૈયારીમાં આવજો, કારણ કે હાજે કાનો આવવાનો છે, ક્યારે આવે એ ખબર નહીં. હા, એ તો એને મૂડ આવે ત્યારે આવશે. એટલે